નમસ્કાર મિત્રો, ગુજરાતના રાજકારણમાં આ સમયે સૌથી મોટા મહત્વ સમાચાર સામે આવે છે, જેમાં ચૈતર વસાવા જેલવાસ અને તેમની સજા સામેથી કારણ લડાઈ હવે ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચી ગયા છે. સલાહ એ છે કે શું ઓગસ્ટ મહિનામાં ચૈતર વસાવા મોટી રાહત મળશે કે શું તેઓ જેલનો બહાર આવી શકશે કે પછી હાઈકોર્ટનો નિર્ણય તેમની મુશ્કેલી વધુ વધારશે. સૌથી પહેલાં વાત કરી છે કે જેની 2026ના નર્મદા જિલ્લાના રાજ્યવાળા કેસના કોર્ટ ચૈતર વસાવા સહિત 9 લોકોને 7 વર્ષની સજા ફટકારી હતી અને આ 2023માં વન વિભાગ અધિકાર સાથે થયેલી ઘટના સાથે જોડાયેલા છે. સજા બાદ હવે ચૈતર વસાવા તરફથી ગુજરાત હાઈકોર્ટ કાનૂન લડાઈ આગળ વધારવામાં આવી છે. તેજીથી અહેવાલ પ્રમાણે તેમની પોતાની સજા દોષી ઠરાવવાનો નિર્ણય સામે હાઈકોર્ટ અરજીમાં હાઈકોર્ટ રાજ્ય સરકારે નોટિસ પાઠવી. અહીં સૌથી મહત્વની વાત છે કે હાઈકોર્ટ દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે કે એટલે તરત જ જામીન જેલમાંથી મુક્ત મળી ગયું એનું નથી, પણ હવે આગળથી સુનાવણીમાં બંને પક્ષોમાં દલીલો સાંભળવામાં આવશે અને ત્યારબાદ કોર્ટ યોગ્ય નિર્ણય કરશે. તે બીજી તરફ ચૈતર વસાવા વનમાં કેસમાં તેમના કેટલાક આરોપીઓને હાઈકોર્ટ તરફથી રાહત મળી ચૂકી છે અને જુલાઈ હાઈકોર્ટના તેમની પત્ની શાંશુતલા વસાવા સહિત કેટલાક સહ આરોપીઓ જામીન આવ્યા હતા અને જે ઉલ્લેખ અહેવાલ પ્રમાણે સમય ચૈતર વસાવાએ આદેશથી જામીન મળ્યા હતા, જેમાં આ મામલે માત્ર કોર્ટરૂમ સુધી સમેલી નથી. ચૈતર વસાવાએ ગુજરાતના આદિવાસી રાજનીતિમાં મહત્વ નામ આવી છે, તેથી તેમના કેસમાં દરેક કાનૂન કાર્યવાહી પર ગુજરાતના વાતાવરણ પણ પ્રભાવી જોવા મળી શકે છે. તો મિત્રો, કેસમાં હપ્તા નહીં પરંતુ કોર્ટના સત્તાવાર નિર્ણય સાચો આધાર માનવામાં આવે છે. જો તમને ગુજરાતની રાજકીય કોર્ટ મોટા નિર્ણયો આવી જ મહત્વ અપડેટ જોઈએ તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ગુજરાત.